जय श्री कृष्ण। श्रीमद् भगवद् गीता प्रथम अध्याय अर्जुन विषाद योग श्लोक 2। संजय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यम् उपसंगम्य राजा वचनम् अब्रवीत्। अर्थ संजय बोल्या, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા. વિવેચન. ગઈકાલના ટ્રેકમાં આપણે પહેલા શ્લોકમાં જોયું કે રાજા ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન પૂછે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં શું થઈ રહ્યું છે. હવે આ બીજા શ્લોકમાં સંજય ધૃતરાષ્ટ્રને ત્યાંની પરિસ્થિતિનું વર્ણન કરતા કહે છે. સંજય કહે છે કે પાંડવોની યુદ્ધ માટેની ગોઠવણ સેનાને જોઈ અને ધૃતરાષ્ટ્રના મોટા પુત્ર એવા રાજા દુર્યોધન આચાર્ય દ્રોણ પાસે જાય છે. હવે અહીં સમજવા જેવી વાત એ છે કે દુર્યોધન પાસે બહુ મોટી સેના હતી, છતાં પાંડવોની વ્યવસ્થિત ગોઠવણ જોઈને તેના મનમાં એક અજાણ્યો ડર પેસી જાય છે. એટલે તે ભીષ્મ પિતામહ પાસે જવાને બદલે ગુરુ દ્રોણ પાસે જાય છે. ભીષ્મ પિતામહ છે એ સેનાપતિ છે, તો સેનાપતિ પાસે જવાને બદલે દુર્યોધન એક બહુ ચતુર અને મોટો રાજકારણી હોવાને કારણે ગુરુ દ્રોણ પાસે જાય છે, કારણ કે એ પાંડવોની વિરુદ્ધ ગુરુ દ્રોણને ઉશ્કેરવા માગે છે અને પોતાની સેનાનો ઉત્સાહ વધારવા માટેની આ એની ચાલ છે. શીખ. આ શ્લોક આપણને જીવનનો એક બહુ મોટો પાઠ શીખવે છે. જ્યારે માણસ અંદરથી ડરેલો હોય છે ને અને ખોટા રસ્તે હોય છે ને અધર્મના રસ્તે હોય છે ને, ત્યારે તેની પાસે ગમે તેટલી સંપત્તિ કે મોટી સેના હોય કે ગમે તેટલો પાવર હોય તો પણ તે ક્યારેય શાંતિ નથી અનુભવી શકતો. દુર્યોધનનો આ ડર આપણને બતાવે છે કે અધર્મ ગમે તેટલો શક્તિશાળી દેખાતો હોય પણ ધર્મની એક નાની ગોઠવણ પણ તેને ધ્રુજાવી દેવા માટે પૂરતી છે. એટલે ધર્મયુક્ત કર્મ અને ધર્મયુક્ત જીવન છે એ હંમેશા મનુષ્યને નિડરતા અપાવે છે અને સ્વાભિમાની બનાવે છે. એટલે આપણા જીવનમાં પણ જ્યારે મુશ્કેલીઓ મોટી દેખાય ને ત્યારે ગભરાવાને બદલે પાંડવોની જેમ ધર્મના રસ્તે ચાલવું જોઈએ અને ધર્મના રસ્તે રહીને એક યોગ્ય આયોજન કરવું જોઈએ, કારણ કે અંતિમ જીત તો હંમેશા સત્ય અને ધર્મની જ થાય છે. તો આ હતો આપણો પ્રથમ અધ્યાયનો બીજો શ્લોક. હવે આપણે ત્રીજો શ્લોક આવતા ટ્રેકમાં જોશું. જય શ્રી કૃષ્ણ.